ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો, વિધાનસભા જોવાનો, વિધાનસભા જાણવાનો અધિકાર છે। સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય તો ગુજરાતના પાયામાં પરસેવો રેડનાર ખેડૂત કેમ ન જઈ શકે? નમસ્કાર, હું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન। ગુજરાત વિધાનસભામાં સૌપ્રથમ જ્યારે ડાયરાના કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા ત્યારબાદ વિવાદ શરૂ થયો અને વિક્રમ ઠાકોરે એવું કહ્યું કે અમારા સમાજના કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં નથી આવ્યા અને વિવાદનું વંટોળ ફરીથી વધ્યું। આ બધા વચ્ચે ગુજરાત સરકાર દ્વારા કલાકારોના વિવાદને થાળે પાડવા માટે વિક્રમ ઠાકોર સહિત રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મ જગતના કલાકારોને વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવ્યું। સરકાર કઈ રીતે કામ કરે છે, વિધાનસભામાં કઈ પ્રકારે કામગીરી થાય છે, આ બધું નિહાળવા માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યા। ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા તમામ ગુજરાતી ફિલ્મના કલાકારો અને નાટ્ય જગતના કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા। આ બધા વચ્ચે હજી આ વિવાદ એટલા માટે શાંત નહોતો પડ્યો કારણ કે વિક્રમ ઠાકોરે આમંત્રણ મળ્યા બાદ પણ આ વિધાનસભામાં જવાનું ટાળ્યું હતું। આ બધા વચ્ચે હવે નવી એક વાત સામે આવી છે કે વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ હવે ખેડૂતોને વિધાનસભામાં આમંત્રિત કરવા માટે અને તેમને સન્માનિત કરવા માટેની વાત કહી છે। શું કહ્યું છે તેમને અને કઈ પ્રકારે તેમને કરી છે માંગણી, આવો જોઈએ આ વિડીયો। નમસ્તે દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો પેટા ચૂંટણીનો ઉમેદવાર। ગુજરાતમાં થોડાક સમય પહેલા ભાજપની સરકારે ભાજપની વાહવાહી કરતા હોય, ભાજપની ચાપલુસી કરતા હોય, ભાજપનો પ્રચાર કરતા હોય ખુલ્લેઆમ એવા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભામાં બોલાવી અને ભાજપનો પ્રચાર કરાવવાનું કામ કર્યું હતું। આ સરકારી કલાકારોને બોલાવી અને પ્રચાર કરાવવાની કોશિશ કરી તેનાથી વિક્રમભાઈ ઠાકોર નારાજ થયા। એમણે પ્રેસ કોન્ફરન્સ કરી, અવાજ ઉઠાવ્યો અને એણે એક વ્યાજબી માંગણી રજૂ કરી કે માત્ર સરકારી કલાકારો જ કેમ, સમાજના તમામ વર્ગના કલાકારોને વિધાનસભામાં માન સન્માન આપવું જોઈએ। વિક્રમભાઈ ઠાકોરની આ માંગણી પછી ભાજપની સરકાર ઉપર દબાણ આવ્યું, પ્રેશર આવ્યું અને ત્યાર પછી એણે અલગ અલગ કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન આપવાનું કાર્યક્રમ ચાલુ કર્યો। કલાકારો વિધાનસભામાં આવે, ગુજરાતની વિધાનસભાને જોવે, જાણે, એ તો સારી બાબત છે। એમનું સન્માન થાય, એમની કલાનું સન્માન થાય, એ ઉત્તમ બાબત છે। પણ હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે ગુજરાતને જેણે બનાવ્યું છે, ગુજરાતને જેણે મઠાર્યું છે, આ ગુજરાતની અંદર પાયામાં જેણે પરસેવો રેડ્યો છે એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે? ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો, વિધાનસભા જોવાનો, વિધાનસભા જાણવાનો અધિકાર છે અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેસાણ પંથકના જે કંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે, જે કંઈ ખેડૂતો છે, એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે, એમનું માન સન્માન કરવામાં આવે, ધરતીપુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે એવી માંગણી કરું છું। જો કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય, સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય તો ગુજરાતના પાયામાં પરસેવો રેડનાર ખેડૂત કેમ ન જઈ શકે? તો ખેડૂતને વિધાનસભામાં લઈ જઈ સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ અને ભાજપની સરકારે આ કાર્યક્રમની શરૂઆત વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોથી કરવી જોઈએ એવી હું માંગણી મૂકું છું। મને આશા છે કે ગુજરાતની ભાજપની સરકાર વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને વિધાનસભા બોલાવી સન્માનિત કરશે અને ખેડૂતોને, ગુજરાતના પ્રતિનિધિને, કેમ કે ખેતી આધારિત આપણે ભારત દેશનો પ્રતિનિધિ ખેડૂત વિધાનસભામાં જો જશે, જોશે, જાણશે તો એને પણ આ ગુજરાતની વિધાનસભા પોતીકી લાગશે। જય કિસાન। સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં। અત્યારે બસ આટલું જ, મને આપશો રજા। આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે। નમસ્કાર।